આરવી દેસાઈ રોડ પર આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતેથી વર્ષોની પરંપરા મુજબ મહાશિવરાત્રીના પર્વે એક વિશાળ શોભાયાત્રા પણ નીકળી હતી. શિવહરિની આ વિશાળ શોભાયાત્રામાં સાંસદ બાળકૃષ્ણ શુક્લ તથા હજારો ભક્તો જોડાયા હતા અને સમગ્ર વિસ્તાર શિવજીની ભક્તિના રંગે રંગાઈ ગયો. હર હર બોલે નમઃ શિવાય, શિવાય નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. જાણીએ છે કે જેને આખા વિશ્વને સારી દુનિયા આપીને પોતે હિમાલય પર રહેવા ગયા એવા દેવાધિદેવ મહાદેવનો આજનો મહાશિવરાત્રીનો પર્વ નિમિત્તે વડોદરા શહેરમાં પણ અનેકવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આરવી દેસાઈ રોડ પરના ઓમકારેશ્વર મહાદેવમાં વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ શિવહરિના મિલન સાથેની એક શોભાયાત્રા નીકળેલી છે જે આ વિસ્તારમાં ફરી રહી છે. મને એવું લાગે છે કે આ પ્રકારનું વાતાવરણ ગુજરાતમાં અને તે પણ વડોદરામાં આ એક કુદરતી દેન છે. આજના દિવસે તમામ શિવભક્તોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના અને ભગવાન મહાદેવ સૌની મનોકામના પૂર્ણ કરે એ જ પ્રભુ પાસે પ્રાર્થના.